બળદને પણ જો બાંધી દીધા છે. રાજુ હાથી લઈને વી આવ્યા છે. ગાયોને હવે જો ખાણ દઈ દીધું છે. ખાણ ખાઈ લે એટલે બધાને પાણી પાઈ લેવી અને પછી દોઈ લેવી અને રાતની નીંદ પણ જો બહાર કાઢી વાળી છે. તો રાજુએ ઝીંગો વાટવાનું કરી દીધું છે ચાલુ. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. તો જો આપણે વાડીએ આવી ગયા છે. ગાયોને દઈ દેવી રોટલી, ચટણી ચણ નાખીને કૂતરીને રોટલી નાખીને પછી આપણે હવે ગાયો દોઈ લેવી. બાર મંદિરે બધું અંદર બાંધેલું છે, કારણ કે વરસાદની રાત થાય છે એટલે અંદર બાંધીને જઈએ છીએ. ગંગાવલ બાજુ રહી જશે કા આમ રહી જશે પેલા ગંગા સાંભળીને એટલી ઉતાવળ હોય ત્યારમાં હાલે 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 ક્યારે કે હાલે કૃષ્ણ કૃષ્ણ ચાંદની દો મળી. હા, ચાંદની દોઈ જાય તો શક્તિ પૂનમ ને દોઈ લેવી. આજ પેલો વારો ચાંદની નો લીધો. ક્યારેક પૂનમ પેલી હોય, ક્યારેક શક્તિ પેલી હોય, અલગ અલગ હોય, નક્કી ન હોય કા. હા, જે વાસળી ઉતાવળ કરતી હોય એને પેલા લઈ લેવાની. તો આજે લક્ષ્મી બહુ ઉતાવળ કરતી હતી તો કીધું પેલા આપણે ચાંદની ને દોઈ લેવી. આપણે જો ચાંદની દોવાનું કરી દીધું છે ચાલુ. તો હવે આપણે ગાયોને દોઈ લેવી. તો આપણે જો મરસી હવે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે, કારણ કે જો પેલા હાથી આંક્યું હતું ને પછી ખડી એટલું હતું તો નીંદી નાખી. આપણે નીંદીને ચોખ્ખી કરી નાખી અને પાછું વરસાદ એમનામ ધીમો ધીમો ચાલુ હતો. પાછું ખડ એટલું ઉગી ગયું હતું, પણ પાછી જો કાલે ઘોડો આંકી નાખ્યો છે એટલે મરસી હવે આપણે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. આવડી આવડી થઈ ગઈ છે મરસી. આ રીતે થોડી 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 પાળી પણ ચડાવી દીધી છે, એટલે શું વરસાદ આવે તોય તે ઉપાધિ ન રહે. આપણે કંઈ હવે હાંકવાનું છે આપણે શીંગમાં. આપણે જો મરસીમાં હાથી હાલી ગયું છે અને હવે રાજુ વી આવે છે શીંગમાં હાથી હાંકવા, કે મરસીમાં જો આ રીતે આપણે પાળીઓ કરી દીધી છે અને આમાં પણ ઘોડો હાંકવાનો પાછો ચાલુ કરી દીધો છે. જો અત્યારમાં બળદ એટલા ઉતાવળા હાલે ને આવું વાતાવરણ હોય ને એટલે આપણને તે કામ કરવાની મજા આવે અને બળદની મજા આવે, કારણ કે તડકો ન હોય ને એટલે બળદને સારું રહે ને આપણે સારું રહે. કેમ બળદને હાલવાની મજા આવે ને ત્યારમાં. હાલતા હાલતા બિચારા પગ ઊંચા કરતા જાય નહીં, હાલતા હાલતા પગ ઊંચા કરતા જાય. પણ આ વાતાવરણ એવું છે ને એટલે માખી તે એટલી હેરાન કરે. જો તડકો હોય ને તો પાછું માખી નો હેરાન કરે. ને અત્યારમાં વાતાવરણ આમ ઠંડુ છે, કારણ કે તડકો નીકળ્યો નથી એટલે આમ આપણા માટે સારું. પણ બળદને અત્યારમાં તો માખી ઘડી હેરાન કરશે, પણ પછી પાછું તો હાલવા મળશે કન્ટિન્યુ એટલે નહીં વાંધો આવે નહીં. ને આપણે હવે માંડવી નીંદવા, કારણ કે મારે તો હવે ક્યાંક ક્યાંક ખડ છે પણ હવે નીંદવાનું ચાલુ કરી દેવાનું છે કા. હા, તો જો બળદ અત્યારમાં એટલા સ્પીડથી હાલે ને તે ઘાએ ઘા ઉથલું મરાઈ જાય. કેમ હાલે તો ઓછી હેરાન કરે, ઊભા રહે તો વધારે હેરાન કરે કા. જો મરસીમાં હાંકીને વી આવ્યા છે અહીંયા. તો હવે તમે મંડો હાંકવાનું, હું મંડું હવે
નીંદવા. તો આપણે વાડીએ આવી ગયા ને રાજુ જો આવીને બળદ બાંધી દીધા છે. ગાયોને પાઈ લીધી, જો ગાયોને પવાઈ ગઈ છે. હવે જો લક્ષ્મી ને જમના બે પીવે છે. ગંગાએ ને જશોદાએ પીધું છે. હવે તો બધાને પાઈ લીધા છે. હવે બધા નીણની વાટે ઊભા છે. હવે આપણે એને રસકો લાવીને નાખવાનો છે બધાને. જો લક્ષ્મી તો આ બાજુ ઈ હાટું જ આવે છે, નીણ ખાવા હાટું તે. તો હાલો આપણે હવે રસકો દાદાએ વાઢી લીધો છે તો વેવી લેવી. જો પૂનમ અને ગંગાએ તો બોલાવવાનું ચાલુ કરી દીધું, કારણ કે રાજુ ગયા છે રસકો લેવા, એટલે એને ખબર પડી ગઈ છે. જો જમના પણ બોલે, જો એને ખબર પડી ગઈ કે આ નીણ લેવા ગયા છે એમ. જો જશોદા ને ગંગા ને જમના ને પૂનમ ને બધા હવે બોલાવા માંડ્યા છે. હવે રાજુ રસકો લઈને આવે. લે શક્તિ. તો જો રાધાએ તો નીચે ઉડાડવાનું પણ ચાલુ કરી દીધું છે. જો રાધા ને કૃષ્ણ ને મીરા ને ચાંદની પૂનમ ને બધા જો ખાવાનું કરી દીધું છે ચાલુ. હવે આપણે બળદને જેમ ફાવે એમ ખાવાનો, કોઈ હેઠો નાખવાનો. જો રાધાને સામું જોવો તમે, કેટલો એ ખાશે નહીં ને એટલો તો એ નીચે જ વેરશે. બધાએ હવે ખાવાનું કરી દીધું છે ચાલુ. પાણી પી લીધું અને હવે રસકો ખાશે ને પછી બેસશે. હવે જો રાજુ જાય છે બીજી બથ લેવા, હમણાં લઈને આવે એટલે ઓલી બાજુ જ બળદ ને ગંગા જશોદા જમના લક્ષ્મી બાકી છે એને પણ આપણે નાખી દેવી. હવે જો બીજી બથ પણ આવી ગઈ છે. હવે આ બાજુ બળદની બાકી છે. આખી ગમણ ભરાઈ ગઈ છે ને જે આવ્યો ને એટલો હજી ત્યાં પડ્યો છે. તો આ ખાઈ લે પછી પાછો એ વેવી નાખવાનો. અને હવે રાજુને જવાનું છે ભાત લેવા, તો એ લઈ આવે ભાત. હવે ભૂખ લાગ્યું ને એમાં આજ તો હાથી આંક્યું છે તે દારવાળો ભાગ હાલીને પાછું ઠેઠ માંડવાનું માર્ગે વહી ગયું કા. પછી લઈ આવો હવે ભાત. આપણે ભાત આવી ગયું છે ને આજ તો કીધું પંખા નીચે નથી બેસવું, બહાર ખુલ્લા વાતાવરણમાં બેસવું છે. તો જો આપણે લીમડા નીચે કલાકો પાછીને બેસી ગયા છે. એ તો ભાતમાં આવ્યા છે બાજરાના રોટલા, રીંગણાનો ઓળો, મરચાં, ભૂંગળા અને સેવડો છે, મમરાનો ને લાડવા છે, દહીં ને ઠંડી છાશ. અને અહીંયા તો મધ બેઠું છે. તો માખી ઉડી હતી તો ઘડી એમ થતું હતું વસરીમાં જવું પડશે, પણ પાછી તો પછી બેસી ગઈ છે. ગાયું ખાય છે નીણ. આપણે હવે કરી લેવી બપોરા. તો હાલો બધા હવે બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો ખાવા. પેલા તો આપણે નીણ વાટી લક્ષ્મી ને બધા વાટે ઊભા છે. તો લક્ષ્મી તો જો ખડ લાવી હતી એટલું ખાઈ ગઈ કા. જમના જો જમનાને ખબર નથી બળદને નીણ નાખી છે, નકર તો એ તરત બોલવાનું ચાલુ કરી દે. તો હાલો હવે આપણે જઈ ચીંજવો વાટવા. વાટી લેવી ચીંજવો. તો રાજુએ ચીંજવો વાટવાનું કરી દીધું છે ચાલુ. તો એ સાઈડથી વાટતા જાય એટલે આપણે આ સાઈડ મીંડવી વાઢવા. ખુલ્લું કરી દેવાનું તે વાઢે. એટલે તો આપણે હવે છે ને મીંડવી વાઢવા એટલે ફટાફટ થઈ જાય ગાયોની નીણ. આપણે હવે વાડીએ આવી ગયા અને ગાયોને ખાંડ પણ દઈ દીધું અને રાત માટે તો નીણ પણ બારી કાઢી લીધી છે. હવે આપણે ગાયો દોવાનું બળદને પણ જો બાંધી દીધા છે. રાજુ હાથી લઈને વી આવ્યા છે. ગાયોને હવે જો ખાંડ દઈ દીધું છે, ખાંડ ખાઈ લે એટલે બધાને પાણી પાઈ લેવી અને પછી દોઈ લેવી. અને રાતની નીંદ પણ જો બહાર કાઢી વાળી છે.